મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સુરેન્દ્રનગર ખાતે ₹1584.8 કરોડના કુલ 131 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઉદ્ઘોષણાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ત્રિમંદિર સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સુજલામ સુફલામ જળ અભિયાન 2024નો રાજ્યવ્યાપી શુભારંભ પણ કરાવ્યો હતો। આ તકે સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે સુરેન્દ્રનગર માટે આજે સુનેરી સૂરજ ઉગ્યો છે। કેટલાય વર્ષોના તપ બાદ આજે સૌથી મોટી સમસ્યાનો અંત લાવી શક્યા છીએ। તેમ કહેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ, અન્નદાતા, યુવા વર્ગ અને નારી શક્તિની તાકાતથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશા આપી છે। ત્યારે વિકસિત ગુજરાતનું નિર્માણ પણ આ ચાર વર્ગોના વિકાસને પ્રાથમિકતા આપીને કરવામાં આવી રહ્યું છે। પાણીના વિકાસની પ્રાથમિક જરૂરિયાત ગણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે અન્નદાતા અને માતાઓ માટે રોજિંદા જીવનમાં પાણી પહેલી આવશ્યકતા છે। જળ શક્તિનું આ મહત્વ સમજી વડાપ્રધાને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ચોમાસું આવે તે પહેલા જ પાણીના વિકાસની પ્રાથમિક જરૂરિયાત ગણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે અન્નદાતા અને માતાઓ માટે રોજિંદા જીવનમાં પાણી પહેલી આવશ્યકતા છે। જળ શક્તિનું આ મહત્વ સમજી વડાપ્રધાને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ચોમાસું આવે તે પહેલા ચેક ડેમો ઊંડા કરવા, તળાવ, નદીઓ પુનઃજીવિત કરવાના દૂરદેશી આયોજનના પરિપાક સમી સુજલામ સુફલામ યોજનાની ભેટ આપી હતી। સૌની યોજના અંતર્ગત ₹479.60 કરોડના ખર્ચે સુરેન્દ્રનગર જિલ્લાના 45 અને મોરબી જિલ્લાના હળવદ તાલુકાના 11 ગામોના તળાવમાં નર્મદાના પાણી પહોંચાડવામાં આવશે। તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે ખેડૂતોને ખુશહાલ કરનાર સૌની યોજના પ્રધાનમંત્રીશ્રીની આગવી દૂરંદેશીનું પરિણામ છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નર્મદાના વહી જતા પાણીને સૌરાષ્ટ્ર તરફ વાળીને ખેડૂતોની જિંદગી બદલી છે। દૂધરેજ, માલવણ, પાટડી, બેચરાજી હાઈવેના ₹430 કરોડના ખર્ચે, ફોરલેનિંગ ₹70 કરોડના ખર્ચે, ગણપતિ ફાટસર ખાતે રેલવે ઓવરબ્રિજના નિર્માણ સહિત જિલ્લાની આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો કરતા વિકાસ કામોની વિગત આપતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર કહેવાતા સુરેન્દ્રનગરના વ્યૂહાત્મક સ્થાનને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે જિલ્લામાં રોડ, રસ્તા, રેલવે બ્રિજ અને પુલોના નિર્માણ અને વિકાસ થકી જિલ્લાનું આગવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું આયોજન કર્યું છે। વડાપ્રધાનના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કાર્યાન્વિત થયેલી વિવિધ યોજનાઓના સુરેન્દ્રનગર જિલ્લામાં મળેલા લાભ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે 1.35 લાખ પરિવારોને ઉજ્જવલા યોજનાથી નિઃશુલ્ક ગેસ કનેક્શન, 26,000 પરિવારોને પીએમ આવાસ યોજના અંતર્ગત પાકા મકાન, 7 લાખ લોકોને વિનામૂલ્યે સારવારની ગેરંટી આપતા આયુષ્યમાન કાર્ડના લાભ મળ્યા છે। વડાપ્રધાને આપેલું વિકસિત ભારતનો કોલ વિકસિત સુરેન્દ્રનગર અને વિકસિત ગુજરાતના નિર્માણ થકી પૂરું કરવાનો વિશ્વાસ આ તકે મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું કે સરકાર ગ્રામ્ય સ્તરે આરોગ્યની ઉત્કૃષ્ટ સુવિધા ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે। આરોગ્ય સુવિધાઓના વિકાસ કામોની વિગત આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે લીંબડી તાલુકાના નાની કઠેચી ગામે ₹1.60 કરોડના ખર્ચે નિર્માણ થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી આજુબાજુના 6 ગામોના 20,000થી વધુ લોકોને તેનો લાભ મળશે। આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે આજે મુખ્યમંત્રીની આગેવાની હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગની લોક કલ્યાણકારી યોજનાઓ સાકાર થવા જઈ રહી છે, જે જિલ્લાવાસીઓ માટે હર્ષની વાત છે। આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું કે આજે રાજ્ય સરકારના સુજલામ સુફલામ અભિયાન 2024નો રાજ્યવ્યાપી પ્રારંભ સુરેન્દ્રનગર ખાતેથી થયો છે। ઉપરાંત આજે સુરેન્દ્રનગર જિલ્લાને મુખ્યમંત્રીના વરદ હસ્તે વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ મળવાની છે, જેનાથી જિલ્લાની આંતરમાળખાકીય સુવિધામાં વધારો થશે। આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, લીંબડી ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા, ધાંગ્રધા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, દસાડા ધારાસભ્ય પી.કે. પરમાર, નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, સુરસાગર ડેરી ચેરમેન બાબાભાઈ ભરવાડ, ખેતી બેંક ચેરમેન મંગળસિંહ પરમાર, ડિસ્ટ્રિક્ટ બેંક ચેરમેન હરદેવસિંહ પરમાર, પૂર્વ મંત્રી I.K. જાડેજા, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, પૂર્વ ધારાસભ્ય સર્વશ્રી ધનજીભાઈ પટેલ, વર્ષાબેન દોશી, અગ્રણી સર્વશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ચંદ્રશેખરભાઈ દવે, મહેન્દ્રભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, હાર્દિકભાઈ ટમાલિયા, દુધઈ મહંત શ્રી રામ બાલકદાસ બાપુ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક ગિરીશ પંડ્યા, સ્પોર્ટ્સ યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર અર્જુનસિંહ રાણા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રામ બાલકદાસ બાપુ, કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, મારા સાથી મંત્રીજી
કુંવરજીભાઈ બાવળિયા, શ્રી મુળુભાઈ બહેરા, સાથી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, વિધાનસભાના નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા. પણ જેટલી પાણી માટે રાહ જોવી પડી એટલી તો નથી જોવી પડી ને. પાણી માટે તો કેટલા દાયકાથી તમે રાહ જોતા હતા, પણ આજે આપણા બધા માટે એક સોનેરી સૂરજ ઉગ્યો છે કે કેટલાય વર્ષોના તમારા બધાના તપના કારણે આજે સૌથી મોટી સમસ્યાનો આજે આપણે અંત લાવી શક્યા છે. સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબો, યુવા શક્તિ, અન્નદાતા એટલે ખેડૂત અને નારી શક્તિની તાકાતથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશા આપી છે. વિકસિત ગુજરાતનું નિર્માણ પણ આ ચાર વર્ગોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપીને કરવું છે. આજે ઝાલાવાડની ધરતી પરથી ગુજરાતની નારી શક્તિ અને અન્નદાતા ખેડૂતને જળ શક્તિ પ્રદાન કરીને સશક્ત કરવાનો અવસર આવ્યો છે. મોદી સાહેબનું શાસન એટલે વિકાસની ગેરંટી અને એ ગેરંટી પૂરી કરવાની ગેરંટી વાળું શાસન છે. ગુજરાતમાં ડબલ એન્જિન સરકારે જનશક્તિને જળશક્તિ પ્રદાન કરવાના આગવા આયોજન સાથે વિકાસની ગેરંટી પૂરી કરી છે. પાણી એ વિકાસની પૂરા રહી જાય. પાણી એ ખેડૂતો અને માતા બહેનોના રોજબરોજના કાર્યમાં પહેલી જરૂરિયાત છે. આપણે ત્યાં કહેવત છે, પાણી આવે તે પહેલા પાળ બાંધી લેવી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચોમાસામાં વરસાદી પાણી આવે પહેલા તળાવો, ચેક ડેમ ઊંડા કરવા અને નદીઓ પુનર્જીવિત કરવાનો દૂરંદેશી પ્લાન એટલે કે સુજલામ સુફલામ જળ અભિયાન રૂપે આપણને આપ્યો છે. ગામના જળાશયોની જળ સંગ્રહ ક્ષમતા વધારવાનું મહાઅભિયાન આપણે પાછલા 6 વર્ષથી ગુજરાતમાં ચલાવી રહ્યા છે. આ 6 વર્ષમાં કુલ 10,700 મિલિયન ક્યુબિક ફીટ જેટલી જળ સંગ્રહ ક્ષમતા વધી છે. સુરેન્દ્રનગરમાં 1156 કામો કરીને 64 લાખ ઘન મીટર જળ સંગ્રહ ક્ષમતા વધારી છે. સુજલામ સુફલામ અભિયાનને આપણે મનરેગા યોજના સાથે જોડીને લોકોને રોજગારી આપી છે. 98,000 કામો થયા છે. સાથે સાથે 1,92,00,000 માનવ દિનની રોજગારી ઉત્પન્ન થઈ છે. આજથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન 2024નો પ્રારંભ કર્યો છે. જનભાગીદારીથી 31 મે સુધી ચાલશે અને ગુજરાતના જળાશયોની વોટર સ્ટોરેજની કેપેસિટી વધારવાની યાત્રા આપણે આગળ વધારીશું. દરિયામાં વહી જતા નર્મદા પાણીને સૌરાષ્ટ્ર તરફ વાળીને ખેડૂતોને ખુશાલ કરવા માટેની સૌની યોજનાનો લાભ પણ આજે સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ખેડૂતોને આપવાનો નિર્ધાર સાથે અમે અહીંયા આવ્યા છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક નેતા કહેવાય છે. દુનિયામાં તેમના નામનો ડંકો વાગે છે. એ આ સૌની યોજના માન્ય નરેન્દ્રભાઈની એક આગવી દૂરંદેશીનું પરિણામ છે. આપણા વડાપ્રધાનશ્રીએ મા નર્મદાના નીરને સૌરાષ્ટ્ર તરફ વાળીને ખેડૂતોની જિંદગી બદલી નાખી છે. વિશ્વની મોટી લિફ્ટ ઇરિગેશન યોજનામાં જેની ગણના થાય છે એવી આ સૌની યોજનાએ રાજકોટના આજી, ન્યારી, ભાદર, મોરબીના મચ્છુ અને તમારા દોડી ધજા ડેમની નર્મદાના નવા નીરથી છલોછલ કર્યા છે. સુરેન્દ્રના ગામો જળાશયોને 53,000 મિલિયન ક્યુબિક ફીટ નર્મદાનું પાણી મળ્યું છે. 24 માળ જેટલી ઊંચાઈએ પાણી પંપ થાય તેવું એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન ઢાંકી ખાતે બનાવ્યું છે. સૌની યોજનાને આગળ વધારીને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા, મૂળી અને વઢવાણ તાલુકાના 45 ગામો અને મોરબી જિલ્લાના હળવદ તાલુકાના 11 ગામોને નર્મદાના પાણી આપવા માટેનું આયોજન કર્યું છે.
નગર માટે આવ્યા છે, પણ અમારા સૌ ધારાસભ્યોની આ મહેનત પણ શરૂઆત જો કોઈએ કરાવી હોય તે અમારા મિત્ર છે ધરમસિંહભાઈ દેસાઈ, તમને લઈને ત્યાં આવ્યા હતા મારા ત્યાં પહેલી, અને એ પહેલી વખત લઈને આવ્યા. મેં કહ્યું જુઓ ભાઈ કંઈક થતું હોય તો આપણે આગળ વધારીએ. પછી તો ધારાસભ્ય છોડે આપણને, એટલે ધારાસભ્યો બરોબર રજૂઆત કરી અને પાછળ પડીને આ યોજનાની આજે તમારા માટે અહીંયા સુધી લઈ આવ્યા છે. હવે પૂરી કરાવીએ. આ પૂરી ના થાય ત્યાં સુધી તમારા ધારાસભ્યોની પાછળ લાગેલા રહે. તો પૂરી તો કરવાનું ને. આપણે તો વડાપ્રધાનશ્રીની કાર્ય સંસ્કૃતિ છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ એનું લોકાર્પણ પણ અમે જ કરીશું. પૂછવા વાળું કોઈ ન હતું. મોદી સાહેબ આ ડેમને નવા નીર તો આપ્યા જ, પણ તેની સાથે સાથે આ ડેમની આજુબાજુ હરવા ફરવાના આકર્ષણ આપીને પ્રવાસન સ્થળ બનાવવાની દિશા આપી છે. રૂપિયા 30 કરોડના ખર્ચે દોડી ધજા ડેમ પાસે ટુરિઝમ પાર્ક બનાવવાનું આયોજન મેં મારી ટીમે કર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતના સેન્ટર પોઈન્ટ પર. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.